Hello dear, today day 3 we learn the cost estimation of forging and the casting. Today we learn element of cost in the forging and steps to calculate cost and the few example we solve. Today we recall day 1 and day 2. We already learned the definition, types of forging, forging operations, procedure of calculating material cost, the first step, types of weight, and the second is calculate the volume. This topic we already learned in the day 1. Day 2, we solve the some volume of the different shapes. Then we calculate the losses, the tongue loss, sprue loss, flash loss, scale loss, and the shear loss. Today objective, element of cost in the forging. We discuss which element used in the calculate the cost in the forging. Then the second objective, steps to calculate cost in the forging. We discuss here how many steps to calculate cost in the forging. The first step we will discuss find the volume of the forged part, calculate different losses, gross volume, length of one bar stock, material required for n forged part, cost of material for total part, and after that we solve some examples. Dear students, આજે આપણે અહીંયા ઓબ્જેક્ટિવ છે કે જે પહેલું કે ફોર્જિંગની કોસ્ટ શોધવામાં કેટલા એલિમેન્ટ યુઝ થાય છે એ જોઈશું. પછી કોસ્ટ કેલ્ક્યુલેટ કરવા માટે કેટલા સ્ટેપ છે એમાં પહેલું સ્ટેપ આપણે વોલ્યુમ શોધતા તો જોઈ લીધું. બીજું સ્ટેપ જે લોસીસ છે એ બી જોઈ લીધા. આજે આપણે જોઈશું ગ્રોસ વોલ્યુમ, લેન્થ ઓફ વન બાર સ્ટ્રોક મતલબ કે એક પીસની લેન્થ માટે એક પીસની કેટલી લેન્થ જોઈશે એ જોઈશું. અને ટોટલ જો એન ફોર્જ પાર્ટ મતલબ એન પીસ બનાવવાના છે કે નંબર ઓફ પીસીસ વધારે છે, કોઈ 500 છે, 1000 છે, તો એટલા ફોર્જ પાર્ટ માટે કેટલું મટીરિયલ જોઈશે એ પણ જોઈશું. એના પછી એ ટોટલ એન ફોર્જ પાર્ટ માટે કેટલું મટીરિયલ યુઝ કરવાનું છે એ પણ આપણે જોઈશું. આ જોયા પછી આજે બે એક્ઝામ્પલ સોલ્વ કરશું. Element of cost in the forging. The first element is material cost. In this element, we calculate total cost of the consumed material. Means for the one part, if for the one part we need 100 mm material, basic material is 100 mm, but after the calculating all losses, we need for the one part 120 mm material, and for the n part is a bigger material. Then we calculate the total material cost here. આપણે અહીંયા ટોટલ મટીરિયલની કોસ્ટ શોધીશું. એક મટીરિયલની કોસ્ટ જો 100 mm થાય છે તો એના ઉપર ગણાતા બધા જ લોસીસ ભેગા કરીને જો 120 mm થઈ તો એ 120 mm એક મટીરિયલની કોસ્ટ થઈ, એક પીસ માટે કોસ્ટ થઈ. એવા આપણે એન પીસ બનાવવાના છે તો ટોટલ એન પીસ માટેની મટીરિયલની કોસ્ટ અહીંયા આપણે શોધીશું. બીજો એલિમેન્ટ છે લેબર કોસ્ટ. આ એન પીસ બનાવવા માટે આ ટોટલ 500 પીસ કે 1000 પીસ બનાવવા માટે હાઉ મચ લેબર કોસ્ટ વી યુઝ. અહીંયા આપણે એ રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ કે લેબરને કોઈ કંપનીમાં પર ડેના બેઝિસ ઉપર એની કોસ્ટ અપાય છે. તો જો 500 પીસ એક જ દિવસમાં બની જાય છે તો એ લેબરની કોસ્ટ આમાં ઇન્ક્લુડ કરવામાં આવે. કોઈ લેબરને મતલબ કોઈ કંપનીમાં પીસ ઉપર લેબર કોસ્ટ અપાય છે તો એ વખતે આ પીસ ઉપર લેબર કોસ્ટ ગણવામાં આવે છે. તો આ રીતે લેબર કોસ્ટ ગણાય છે જે દરેક કંપની પોતાની રીતે અલગ અલગ ગણે છે. આપણે અહીંયા પીસ ઉપર લેબર કોસ્ટ ગણશું. એના પછી થર્ડ એલિમેન્ટ આવે છે ઓવરહેડ. ઓવરહેડ એલિમેન્ટ છે એ જનરલી કોઈ બી મટીરિયલ પ્રોડ્યુસ થવા માટે, કોઈ બી પીસ પ્રોડ્યુસ થવા માટે મટીરિયલની જરૂર છે અને લેબરની જરૂર છે, બરાબર. બટ આની ઉપર મશીનનું મેન્ટેનન્સ, લાઇટ બિલ કે
કંપનીના વર્કરના આવતા બીજા એક્સ્ટ્રા ચાર્જીસ, જે રીતે કંપની અમને ટી પ્રોવાઈડ કરે છે, જે રીતે કોઈ સ્પેશિયલ અલાઉન્સીસ પ્રોવાઈડ કરે છે, જે રીતે લેબર સિવાય કંપનીમાં રહેતા કે કંપનીમાં કામ કરતા બીજા ઊંચા હોદ્દાના માણસો, જેને કહેવાય છે મેનેજર, જેને કહેવાય છે ઓપરેટર, આ બધા માણસો કે જેમનો પણ સેલરી આપણે કંપનીમાંથી થાય છે, તો આ બધાની કોસ્ટની કેલ્ક્યુલેશન ને ડિવાઈડ કરીને આ રીતે મટીરિયલના કોસ્ટ ઉપર મૂકવામાં આવે છે, જેમાં કોસ્ટ ઓફ સ્પેશિયલ ટૂલ આવે છે કે કોઈ જે ઓપરેશન માટે કોઈ સ્પેશિયલ ટૂલ બનાવવું પડે, દેન ધ મશીન ઓપરેશન કોસ્ટ, તો મશીન ચલાવવા માટેની કોસ્ટ કે મેન્ટેનન્સની કોસ્ટ કે તેને લાઇટ બિલ આ તે વગેરેની કોસ્ટ, ઇન્સ્પેક્શન એન્ડ ધ અધર એક્સપેન્સીસ, મતલબ કે એ મટીરિયલ માટે કોઈ ઇન્સ્પેક્શન કે અધર એક્સપેન્સીસની જરૂર પડે છે, જેમ કે કોઈ મટીરિયલ માટે ક્વોલિટી કંટ્રોલ માણસ બોલાવવા પડે આપણે બહારથી, કે કોઈ જે ટેસ્ટિંગ કરવું પડે તેની માટે સાધનો લાવવા પડે, તો આ બધી કોસ્ટને ઇન્સ્પેક્શન એન્ડ અધર એક્સપેન્સીસ કહેવાય છે, જે સીધી મટીરિયલ કોસ્ટમાં ગણાતી જ નથી, પણ એ દરેક પીસના કોસ્ટ ગણવા માટે એ એડ કરવી પડે છે. અને લાસ્ટ વન ઇઝ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ, કે જે વાત કરી કે કોઈ વર્કર તરીકે આપણે ખાલી લેબર નથી જોતા, પણ કંપનીમાં ઓપરેટર છે, મેનેજર છે કે કોઈ ડાયરેક્ટર છે, આ બધાનું સેલરી, આ બધાના વેજીસ નું કેલ્ક્યુલેશન એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડમાં કરવામાં આવે છે. અહીંયા આ બધા ઓવરહેડ એક લમસમના ભાગરૂપે લેવામાં આવે છે, જેને આપણે ટકાવારી કહીએ છીએ. અહીંયા બધા ઓવરહેડ એક લમસમના ભાગરૂપે લેવામાં આવે છે. Steps to calculating cost in the forging. First step, material cost. In the material cost, first we find the volume of the forged part. Then we calculate the different losses. The first loss is scale loss. The second loss is the shear loss. Third loss is tongue loss. Fourth loss is screw loss. And fifth loss is flash loss. These all losses we calculate. Then we find out the gross volume. Gross volume is volume of forged part plus scale loss, shear loss plus tongue loss, screw loss and the flash loss. So volume ફોર્જ પાર્ટનું વોલ્યુમ શોધીને આ બધા જ લોસીસ શોધીને દરેકને એકબીજામાં સરવાળો કરીને જે વોલ્યુમ મળે એને ગ્રોસ વોલ્યુમ કહેવાય છે. એના પછી લેન્થ શોધવાની આવે છે, લેન્થ ઓફ બાર સ્ટોક. આ લેન્થ ઓફ બાર સ્ટોક કેવી રીતે શોધાય છે ધ્યાનથી જોજો. તો લેન્થ ઓફ બાર સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ગ્રોસ વોલ્યુમ, એક પાર્ટનું ગ્રોસ વોલ્યુમ, કારણ કે વોલ્યુમ શોધ્યું આપણે એટલે ગ્રોસ વોલ્યુમ એક પાર્ટ, અને એને ક્રોસ સેક્શન, એના ક્રોસ સેક્શન એરિયાના ને ભાગાકાર કરવાનો બાર સ્ટોકનો. તો શું થશે અહીંયા કે વોલ્યુમ છે એ એલ, બી અને એચ ઉપર ગણાય છે, જેને ક્રોસ સેક્શન ઇન્ટુ આપણે લેન્થ કીધી હતી લાસ્ટ ટાઈમ આપણે જ્યારે વોલ્યુમ શોધતા હતા ત્યારે. એ તો જુઓ, એરિયા એટલે આપણો ક્રોસ સેક્શન ઇન્ટુ લેન્થ, એ થઈ વોલ્યુમ. આ શું કહેવાશે? વોલ્યુમ. એરિયા ઇન્ટુ લેન્થ, એને ડિવાઈડ બાય ક્રોસ સેક્શન એરિયા. આ આપણે એરિયા સુધી. તો એરિયા નીકળી ગયો, તો રહ્યું શું ખાલી લેન્થ. તો આપણને અહીંયા એક કમ્પોનન્ટની લેન્થ મળશે. એના પછી મટીરિયલ રિક્વાયર્ડ ફોર એન ફોર્જ પાર્ટ. આગળના સ્ટેપમાં આપણે શોધ્યું કે એક કમ્પોનન્ટની લેન્થ મળી. હવે આપણે 500 મટીરિયલ જોઈએ, 500 ફોર્જ પાર્ટ જોઈએ છે કે 1000 ફોર્જ પાર્ટ જોઈએ છે, તો આપણે એ લેન્થને ઇન્ટુ જેટલા પીસ રિક્વાયર્ડ છે એની સાથે ઇન્ટુ કરી દઈએ મલ્ટીપ્લાય, એટલે આપણને મળી જાય ટોટલ મટીરિયલની લેન્થ. એના પછી કોસ્ટ ઓફ મટીરિયલ. મટીરિયલની કોસ્ટ જો તમને 50 રૂપિયા પર મીટર કે એવી રીતે આપી હોય લેન્થના પર, કે 50 રૂપિયા પર મીટર કે 100 રૂપિયા પર મીટર, અને તમારી ટોટલ લેન્થ શોધાઈ ગઈ કે 1500 મીટર, તો એ રીતે 50 રૂપિયા એનો કોસ્ટ બેઝ ભાવ થયો, એના જેને સિમ્પલ બેઝ ભાવ થયો, ઇન્ટુ
એની જેટલી બી રિક્વાયરમેન્ટ લેન્થની હતી એ ભાવ થયો. તો જો લેન્થ ઓફ n forged part, લેન્થ ઓફ n forged part, લેન્થ ઓફ n forged part જે આપણે આગળના અહીંયા શોધીએ, લેન્થ ઓફ n forged part ઇન્ટુ કોસ્ટ ઓફ મટીરિયલ, જે મેં વાત કરી કે 50 રૂપિયા કે 150 રૂપિયા ભાવ હોય એ. તો આવી રીતે આપણે કોસ્ટ ઓફ મટીરિયલ શોધી શકીએ છીએ. લેબર કોસ્ટ કેલ્ક્યુલેટ ઓન બેઝિસ ઓફ પાર્ટ પ્રોડ્યુસ ઓર ટાઈમ ટેકન, કે જે પાર્ટ પ્રોડ્યુસ કર્યા હોય એના જે બેઝ ઉપર ગણાય છે અથવા તો એ પાર્ટ પ્રોડ્યુસ કરવા માટે લાગતા સમય ઉપર ગણાય છે. એના પછીની કોસ્ટ ગણાય છે ઓવરહેડ કોસ્ટ અને ટોટલ કોસ્ટ. બધી કોઈ કોસ્ટનો સરવાળો કરીએ ત્યારે. તો ટોટલ કોસ્ટ પૂછતા સાથે મટીરિયલ કોસ્ટ જે આપણે આગળ સુધી, આપણે લેબર કોસ્ટ જે આપણે પાર્ટ ઉપર અથવા તો તેને લાગતા સમય ઉપર શોધીએ છીએ, અને ઓવરહેડ કોસ્ટ જે આપણે લમસમ લેવાની વાત કરી. આ ત્રણેય કોસ્ટનો સરવાળો કરીએ એટલે આપણને n forged પાર્ટ માટે ટોટલ કોસ્ટ મળી જાય, અને ટોટલ કોસ્ટને ભાગ્યા ટોટલ પીસ કરીએ એટલે એક પીસ માટેનો તમને ટોટલ કોસ્ટ મળી જાય છે. હવે અહીંયા આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું. ઓકે, અહીં આપણે દાખલો જોઈએ. A 20 mm diameter and 100 mm length bar stock is to be converted to a square section bar of 20 mm sides by drop forging. Find the length of bar assuming the scale loss to be 7%. એક 20 mm ડાયામીટર અને 100 mm લંબાઈવાળા બાર સ્ટોકને 20 મીમી બાજુવાળા ચોરસ બાર સ્ટ્રોકમાં ડ્રોપ ફોર્જિંગથી બનાવવાનો છે, તો તેની લંબાઈ શોધો અને 7% સ્કેલ લોસ લો. હવે નાઉ વોટ ટુ બી ડન? કે one cylinder bar converted into the square bar by the forging method. So here the losses occurred. Here some losses occurred because we already know that one forging component created by various operation, and the various operation having the various losses like scale, true, forged, sprue, flash, shear, that. So here we taken scale loss is 7%. Scale loss to be just 7%. Okay. So first we solve volume of this component. First we solve volume of the cylinder for this example. So first we solve V is equal to area into length is equal to pi by 4 d square into L, then is equal to pi by 4 d is equal to 20 square into 100. This 20 here, 20 and 100 is equal to V is equal to 31415.93 mm cube. Now do we calculate the scale loss on volume? Which volume? This volume. Scale loss on this volume. So scale loss is equal to 7% on volume. So 7 divided 100 into volume, this one, 31415.93. So scale loss is equal to 2199.115 mm cube. Now the finished product volume. Here the finished product is square bar. So the cylinder volume
is 31415.93. After the forging operation, there are the losses 2199.115. So losses is subtract from the volume of the cylinder. Then we found the volume of the square bar. So finished product volume is equal to raw material volume is the cylinder volume minus scale loss. કે એમાંથી સ્કેલ લોસ બાદ થાય છે કારણ કે મટીરિયલ સ્કેલ લોસ વાળું મટીરિયલ દૂર થઈ જાય છે તેથી એ બાદ થાય છે. તો રો મટીરિયલ વોલ્યુમ ઇઝ 31415.93 minus scale loss 219.115 એ આપણને જવાબ મળે છે 29216.815. કદાચ આ તમારે જવાબ કોઈ પ્લસ માઇનસ અહીંયા રહેશે mm ક્યુબ. તો આ આપણને કયું વોલ્યુમ મળ્યું? આ વોલ્યુમ મળ્યો આપણને આ બીજા પાર્ટનું વોલ્યુમ 2. આ વોલ્યુમ આપણને વોલ્યુમ 2 મળ્યું આનું. હવે આપણે શું શોધવાનું છે? લેન્થ. તો લેન્થ એ આપણને ક્યાંથી મળશે? વી ઓલરેડી નો કે વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ એલ. તો લેન્થ ઓફ ફિનિશ પ્રોડક્ટ તો કેવી રીતે મળશે? તો વોલ્યુમ ઓફ ફિનિશ પ્રોડક્ટ divided area of finished product. તો વોલ્યુમ ફિનિશ પ્રોડક્ટનું છે 29216.815 ડિવાઇડેડ એરિયા થાય 400. 20 into 20 400 જે આપણને લેન્થ મળી જશે 73.042 mm. Okay, so thank you dear. Today day 3 of